હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય અજીબા ધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જે મહેમાન આવ્યા છે એમની પહેલી વાનગી જે લઈને આવ્યા છે ને, એ વાનગીનું નામ સાંભળતા જ તમે એ વાનગીના દીવાના થઈ જવાના છો. તમને મજા પડવાની છે. આજે પહેલી વાનગીનું નામ છે ગુગલી મોમોસ. મોમોસનું નામ સાંભળે એટલે કોઈ પણ યંગસ્ટર્સ હોય ને એનું દિલ ખુશ થઈ જાય. શું કહેવું, બરોબર ને? તો આજે મોમોસમાં પણ ટ્વિસ્ટ લાવવાના છે, ગુગલી મોમોસ બનાવવાના છે. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને આપણે કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જિજ્ઞાબેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. સૌથી પહેલા તો આજે ગુગલી મોમોસ તમે બનાવવાના છો, અને મોમોસ એટલે એવું કહી શકાય કે નેપાળની, તિબેટની પ્રખ્યાત એવી, અને હવે તો ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ થઈ ગયું છે. તો તમારી વાનગી વિશે થોડું જણાવો, આ સાથે તમારા વિશે પણ આપણા વ્યુઅર્સને જણાવો. શ્યોર. હું જિજ્ઞા પૂજારા, સેટેલાઇટ અમદાવાદથી આવું છું અને હું પ્રોફેશનલ બ્રાઇડલ મહેંદી આર્ટિસ્ટ છું. સાથે સાથે મને કુકિંગનો પણ ખૂબ જ શોખ છે. અને આજે જે હું બનાવીશ ગુગલી મોમોઝ, એ આપણે મોમોઝને વિધાઉટ મેંદા થોડા ટ્વિસ્ટ સાથે બનાવીશું. વાહ, એટલે હેલ્ધી મોમોસ કહી શકાય. હેલ્ધી મોમોઝ. ચોક્કસ. તો ચાલો હવે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. હા, ઇન્ગ્રેડિયન્ટ્સમાં છે વેજીટેબલ્સ, કેબેજ, ટોમેટો, કેપ્સિકમ, કેરોટ અને ઓનિયન. અને સાથે આપણે સ્પગેટી બોઇલ કરીને રાખી છે. એનું આપણે ફિલિંગ બનાવીશું. અને મોમોઝ માટે આપણે રાઈસ પેપર લીધા છે. અચ્છા, આ ટ્વિસ્ટ છે. હા, આ ટ્વિસ્ટ છે. ઓકે, તો સૌપ્રથમ શાનાથી શરૂઆત કરીએ છીએ આપણે સૌપ્રથમ ફિલિંગ રેડી કરી લઈએ. તો જિજ્ઞાબેન, હવે આપણે શરૂઆત કરી. હા શ્યોર. આપણે પહેલા મોમોઝમાં ભરવા માટેનું ફિલિંગ રેડી કરી લઈએ. એના માટે આપણે પાનમાં 2 ચમચી ઓઇલ લઈશું. ઓકે. આપણે મિનિમમ ઓઇલનો યુઝ કરીએ છીએ એટલે મોમોઝ આપણા બહુ જ હેલ્ધી બનશે. યસ. અને અત્યારે યંગસ્ટર્સને કેવું કે સ્ટ્રીટ ફૂડ ખાવાની ઈચ્છા થાય હોય ને એટલે પહેલું મોમોઝ જ યાદ આવે. આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે બસ ચપટી જેવું જીરું એડ કરીએ. અને પછી સૌપ્રથમ આપણે એડ કરીશું કેબેજ. એમાં કેબેજનો વધારે યુઝ થાય છે થોડો. સાથે આપણે એડ કરી લઈએ ટામેટા, ઓનિયન, કેરોટ, અને કેપ્સિકમ. આ બધા વેજીટેબલને સરસ મિક્સ કરીને પછી આપણે એમાં મસાલા કરીશું. હવે આપણે એમાં મસાલા કરીએ. આપણે રેગ્યુલર ગુજરાતી મસાલાનો જ ઉપયોગ કરીએ છીએ, અને તો પણ આપણા મોમોઝ ચાઇનીઝ મોમોઝ જેવા ફાઇન બનશે. અને ચપટી હળદર, મરચું 1 ચમચી, ધાણા જીરું અને અડધી ચમચી મરી પાવડર, સાથે સ્વાદ મુજબ મીઠું. એટલે જિજ્ઞાબેન, એવું કહેવાય કે ઘણા લોકોને મોમોસ ખાવાની બહુ જ ઈચ્છા હોય, પણ એવું વિચારતા હોય કે આમાં મેંદો આવે છે, રહેવા દે, મારું શરીર બગડશે, નથી ખાવું. પણ હવે એ લોકો માટે તો હવે બેસ્ટ ઓપ્શન આવી ગયો છે કે મેંદો નહીં, પણ મેંદો નહીં, આપણે રાઈસ પેપરથી બનાવીએ છીએ. હવે આપણે એમાં સોસીસ ઉમેરીએ. આ 1 ચમચી સોયા સોસ છે, 1 ચમચી ચીલી સોસ છે, અને 1 ચમચી જિંજર ગાર્લિક પેસ્ટ છે. અને જિંજર ગાર્લિક પેસ્ટ જે આપણે મધર્સ રેસિપીની જ આપણે યુઝ કરી રહ્યા છીએ. મધર્સની જ યુઝ કરી રહ્યા છીએ. કે આપણે 1 ચમચી પણ નાખીએ ને તો એનો સ્વાદની આપણને મજા જ કંઈક અલગ છે.
અને આ ફિલિંગને આપણે એકદમ બોઇલ નથી થવા દેવાનું, થોડા વેજીટેબલ્સ ક્રન્ચી રાખવાના છે. એટલે આ તું જોઈ શકે છે બહુ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં સ્પગેટી ઉમેરીશું. બોઇલ સ્પગેટી છે. હા, 2 ચમચી ઉમેરીશું અને એને પણ આપણે ફાઇન મિક્સ કરી લઈએ. આપણું મોમોસનું ફિલિંગ ઓલમોસ્ટ ડન છે કૃતિ. હવે આપણે એમાં ફ્રેશ કોરિએન્ડર એડ કરીને એને બાઉલમાં લઈ લઈએ. આપણું વાનગીના રસોડું તો એકદમ સુગંધિત થઈ ગયું છે. હા, જો બરાબર છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈએ. કૃતિ, આપણું ફિલિંગ રેડી છે. હવે આપણે બીટરૂટ વોટર છે એને પ્લેટમાં લઈ લઈએ. ઓકે. બીટરૂટને ક્રશ કરીને પછી એને ગાળીને એનું પાણી બનાવેલું છે. ઓકે. આપણે મોમોસ બનાવવા માટેનો જે ટ્વિસ્ટ છે એ અહીંયા પણ છે કે આ રાઈસ પેપરને આપણે બીટરૂટ વોટરમાં ડીપ કરીશું. ફાઇન કલરફુલ થઈ ગયું છે. હવે એમાં આપણે ફિલ કરીએ ત્યાં સુધી આપણે બીજું એક રાઈસ પેપર એમાં ડીપ કરી લઈએ. એકદમ હેલ્ધી વર્ઝન કહી શકાય. હા, આપણે 1 ચમચી જેવું ફિલિંગ કરીએ છીએ એમાં. ઓકે. અને હવે એને આપણે મોમોઝનો શેપ આપી દઈશું. મેંદા જેવો પ્રોપર શેપ નહીં બને, રાઈસ પેપર છે એટલે, હા, પણ રાઉન્ડ તો બની જ જશે. પણ ટેસ્ટ તો મોમોસ જેવો જ હશે. ટેસ્ટ સેમ મોમોસ જેવો, મોમોસ કરતાં પણ આ મોમોસ વધારે ભાવશે. બિલકુલ. જો તું જોઈ શકે છે હા. આપણે રાઉન્ડ શેપ આપી દીધો છે. હવે આપણે એને આ બોઇલ સ્પગેટી લઈને સીલ કરી લઈશું આવી રીતે, અને એને આ રીતે સાઈડમાં મૂકીએ બીજા આપણે બનાવીએ ત્યાં સુધી. અને આપણે જોઈ શકીએ છીએ કે કલર પણ એટલો મસ્ત આવે એટલે હા. જોતા જ આપણને અટ્રેક્શન થાય. જો બીજું પણ આપણું સરસ બની ગયું છે, આપણે એને પણ સીલ કરી લઈએ ઓકે. અને થોડી વાર સાઈડમાં મૂકીએ. આવી જ રીતે આપણે બધા મોમોસ ફિલ કરી લઈશું. અને આ પણ એકદમ ક્વિક રેસીપી કહી શકાય. હા, પ્રિપેરેશન ટાઈમમાં થોડો ટાઈમ લાગે 15-20 મિનિટ, બાકી બની જાય ફટાફટ. અને આમાં પાછું આપણે લીધું છે બીટ. હા, એટલે બીટ ને પણ આપણે કહેવાય કે એકદમ હેલ્ધી. એકલું હા, બીટ તો આપણે એકદમ ના healthy. ખાઈએ, ના ભાવતું હોય કોઈને. હા, એકલા બીટથી ઘણાને એવું થતું હોય છે કે ગળામાં ખારાશ જેવું થઈ જાય, આ ગળું છોલાય અને ના ખાઈ શકતા હોય, તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. એટલે જે લોકોને મોમોઝ ભાવતા હોય ને તો એ લોકો એવું વિચારતા હશે કે જીજ્ઞાબેન, આવા મોમોઝ તો અમને મળતા હોય ને તો અમે ડેલી ખાઈએ. કૃતિ, આપણા મોમોસ ફિલ થઈને રેડી છે. હવે આપણે એને સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકીશું. આ આપણી સ્ટીમિંગ પ્લેટ છે, એને આપણે થોડા ઓઇલથી પહેલાં ગ્રીસ કરી લઈએ. અને ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે બધા મોમોસ ગોઠવી દઈએ. આપણું વોટર બોઇલ થઈ ગયું છે, તો એની ઉપર આપણે આ પ્લેટને મૂકી દઈએ અને એને આપણે કવર કરી લઈશું. એટલે આપણે કેટલી મિનિટ? 3 થી 4 મિનિટમાં આપણા મોમોસ રેડી થઈ જશે.
શ્રુતિ, આપણા મોમોઝ ફાઇન સ્ટીમ થઈને રેડી છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. આપણે એને કોઈ પણ લેડલથી યા તવેથાથી થોડાક આપણે એને ઠંડા થવા દઈએ તો આપણે એને આવી રીતે હાથથી પણ લઈ શકીએ. આપણા ગુગલી મોમોઝ રેડી છે. વાહ! તો દર્શક મિત્રો, ગુગલી મોમોઝ રેડી થઈ ગયા છે અને તમારા મનગમતા એવા મોમોઝ તમે બહારની જગ્યાએ પણ ઘરે પણ બનાવી શકો છો. તો અચૂકપણે ટ્રાય કરજો અને પછી અમને જણાવજો કે કેવા બન્યા હતા મોમોઝ. જિજ્ઞાબેન, આ રેસીપી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ. તો દર્શક મિત્રો, હું તો ટેસ્ટ કરીને આવું છું અને આપણે મળીએ છીએ બ્રેક બાદ, અને બ્રેક બાદ બીજી પણ મસ્ત મજાની રેસીપી શીખીશું. ગુગલી મોમો બનાવવાની સામગ્રી: ચોખાના કાગળ, બીટરૂટ પાણી, કોબીજ, ગાજર, ટામેટા, કેપ્સિકમ, ડુંગળી, મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, આદુ લસણની પેસ્ટ, સોયા સોસ, લાલ મરચાંની ચટણી અને કોથમીર.